બનશે એમને એ સંઘના નામના કાર્ડ મળશે, એટલે સંઘ પોતાના નામનો કાર્ડ જીસો પ્લેટફોર્મથી આપી શકે એવી રીતે પણ એ સંઘના મેમ્બર બન્યા છે એવું કાર્ડ મળશે. સંઘથી જોડાયેલા જેટલા પણ સદસ્ય છે જી, એ સદસ્યને સંઘ ઈચ એન્ડ એવરી મેમ્બરને કાર્ડ આપી શકશે જીસો પ્લેટફોર્મ. એટલે એમાં મેમ્બરશિપ કાર્ડ જ થશે ને? હા, એ ડિજિટલ મેમ્બરશિપ કાર્ડ. એટલે હમણાં સમજો કે કોઈ જૈન સંઘ છે, એમાં 500 ઘર છે સોસાયટી એક્ઝામ્પલ, તો 500 ઘરમાં 500 લોકોના ડેટા હોય છે સંઘના પાસે, 500 પરિવારમાં કેટલા મેમ્બર છે એ ડેટા નથી, એ બધું પ્રોવાઈડ કરે ઈચ એન્ડ એવરી મેમ્બરને ડેટા એના કાર્ડ, અને પ્લસ એ સંઘના પાસે એમના બધા મેમ્બરોના રાઇટ્સ એક્સેસ ડિજિટલી એ બધું એમ સંઘની પાસે રહેશે. એમના મેમ્બરને એડિટ કરવું હોય, કોઈને એડ કરવું હોય, કોઈને ડિલીટ કરવું હોય, એ અધિકાર એ સંઘના પાસે રહેશે. એમાં અમારો કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં. બરાબર. એવી રીતે બધા સંઘના નામના કાર્ડ સંઘના બધા સદસ્યના હર પરિવારને જીસો પ્લેટફોર્મથી પ્રોવાઈડ થશે. તો એનાથી શું થશે ભવિષ્યમાં, એક ફેમિલી ટ્રી બનાવવું પછી આપણે તો જૈનોની જનગણના આ એટલું મહત્વપૂર્ણ વિષય છે નીરવભાઈ કે આપણા સમાજમાં આપણા હજુ સુધી કેટલા છે આપણને ખબર નથી. ગવર્મેન્ટની ગણતરી 40-45 લાખની હતી, પણ એવું માનવામાં આવે છે અમુક જે બુદ્ધિજીવી જે છે આપણા સમાજમાં અનુભવી કે કમસે કમ 2-3 કરોડ જૈનો હોવા જોઈએ, પણ આપણી પાસે ડેટાબેઝ નથી. તો આમાં એક તો બધા સંપ્રદાયના લોકો જોડાઈ જશે, સંઘો સંસ્થાઓ, અને એના માધ્યમથી બધા શ્રાવકોને જોડી અને ડિજિટલી जैन पॉपुलेशन काउंटिंग में वो मोटो रोडमेप है. जिसो जैन एकता महाअभियान से आज ही जुड़ें. आगामी तीर्थंकर भगवान महावीर स्वामी जन्म कल्याणक दिवस को जैन एकता दिवस के रूप में मनाएं. अभूतपूर्व जैन एकता का प्रदर्शन करें. इस वीडियो को सभी जैन ग्रुप्स में अधिक से अधिक साझा करें और अखंड जैन समाज के निर्माण में सहभागी बने. धन्यवाद.